નમસ્કાર મિત્રો. સુરત, જેને આપણે સોનાની મૂરત કહીએ છીએ, ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ તરીકે જાણીતું આ શહેર આજે આધુનિકતાની ચાદર ઓઢીને બેઠું છે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે સુરતના ગીચકોટ વિસ્તારની સાંકડી ગલીઓમાં, જ્યાં રાત્રે સન્નાટો છવાઈ જાય છે, ત્યાં કંઈક એવું છે જે ઇતિહાસના પાનાઓમાં દટાયેલું છે? આજે VKM મિસ્ટીરિયસ સ્ટોરીઝ પર અમે તમને લઈ જઈશું સુરતની એવી અંધારી ગલીઓ અને અવાવરૂ હવેલીઓમાં, જેમના દરવાજા વર્ષોથી બંધ છે, પણ તેમની અંદરની વાર્તાઓ આજે પણ જીવંત છે. રાંદેર, ચોટા બજાર અને ભાગળ, આ વિસ્તારો સુરતનો જીવંત ઇતિહાસ છે. 17મી અને 18મી સદીમાં જ્યારે સુરત દુનિયાનું સૌથી મોટું બંદર હતું, ત્યારે અહીંના વેપારીઓએ ભવ્ય હવેલીઓ બનાવી હતી. પણ સમય જતાં કુટુંબો વિખેરાઈ ગયા અને આ હવેલીઓ ખંડેર બનતી ગઈ. સ્થાનિક લોકો કહે છે કે આ હવેલીઓ માત્ર પથ્થર અને લાકડાનું માળખું નથી, પણ તે સાક્ષી છે એવી ઘટનાઓની જે કદાચ કુદરતના નિયમોથી પર છે. ઘણીવાર રાત્રે પસાર થતા લોકોને અહીં અજીબ સુગંધ અથવા કોઈના ચાલવાનો અવાજ સંભળાય છે. એક કિસ્સો જે ખૂબ ચર્ચિત છે તે છે ભાગળની એક ગલીમાં આવેલી 3 માળની અવાવરૂ હવેલીનો. કહેવાય છે કે 19મી સદીના અંતમાં અહીં એક મોટું વેપારી કુટુંબ રહેતું હતું. એક રાત્રે આખું કુટુંબ ગાયબ થઈ ગયું. કોઈ લોહીના ડાઘ નહીં, કોઈ લૂંટફાટ નહીં. બસ સવારે દરવાજો અંદરથી બંધ હતો અને અંદર કોઈ જ નહોતું. આજે પણ એ હવેલીના ઉપરના માળે મધ્યરાત્રિએ દીવો સળગતો હોવાનો દાવો ઘણા રિક્ષા ચાલકોએ કર્યો છે. જ્યારે પાલિકાના કર્મચારીઓ તપાસ કરવા ગયા, ત્યારે તેમને અંદર માત્ર જૂના ફોટા અને ધૂળ સિવાય કંઈ જ ન મળ્યું. તો એ પ્રકાશ ક્યાંથી આવતો હતો? શું આજે પણ એ કુટુંબ ત્યાં વસે છે? વિજ્ઞાન કહે છે કે આ માત્ર ભ્રમ છે, પણ સુરતના જૂના લોકો માને છે કે જૂની હવેલીઓમાં રહેલી ઊર્જા ક્યારેય નષ્ટ થતી નથી. ખાસ કરીને સુરતના ડચ અને આર્મેનિયન કબ્રસ્તાનની આસપાસની સોસાયટીઓમાં લોકોએ અનુભવ્યું છે કે કોઈ અદૃશ્ય શક્તિ તેમની પર નજર રાખી રહી છે. રાત્રે 3 વાગે, જ્યારે આખું સુરત ગાઢ નિદ્રામાં હોય છે, ત્યારે આ હવેલીઓની બારીઓમાંથી આવતા ડરામણા અવાજો પાછળનું સત્ય શું છે? શું આ બધી વાર્તાઓ માત્ર અફવા છે કે પછી આપણી સમજ બહારની કોઈ દુનિયા? મિત્રો, રહસ્ય ત્યાં જ હોય છે જ્યાં પ્રશ્નો હોય અને જવાબો ન મળે. સુરતની આ હવેલીઓ આજે પણ મૌન રહીને ઘણું બધું કહી જાય છે. જો તમે પણ સુરતના છો અને તમારી પાસે આવી કોઈ સત્ય ઘટના કે અનુભવ હોય, તો અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અમે તમારી વાર્તાને અમારી ચેનલ પર સ્થાન આપીશું. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને આવી જ વધુ રહસ્યમય વાર્તાઓ માટે VKM મિસ્ટીરિયસ સ્ટોરીઝને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા રહસ્ય સાથે. ત્યાં સુધી સાવધાન રહેજો.